નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. પાટણ જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ હજુ પણ હાલાકી યથાવત જોવા મળી રહી છે. સમીના દાઉદપુર ગામની પ્રાથમિક શાળા હજુ પણ જળમગ્ન છે. શાળાએ જવાના માર્ગથી લઈને શાળાના કમ્પાઉન્ડમાં પાણી જ પાણી ભરાયેલા છે. પ્રાથમિક શાળામાં પાણી ભરાયેલું હોવાથી શાળાએ આવતા બાળકોને મુશ્કેલી પડી રહી છે. શાળામાં પાણી ભરાયેલા હોવા છતાં શિક્ષણ કાર્ય યથાવત છે. કાદવ કીચડ અને પાણીમાંથી પસાર થવા બાળકો મજબૂર છે. વરસાદે વિરામ લીધો છતાં પણ પ્રશાસને શાળામાંથી પાણી કાઢવાની કોઈ જ તસદી નથી લીધી. પાટણમાં ભલે અત્યારે મેઘરાજાએ વિરામ લીધો હોય, પરંતુ દાઉદપુરની આ શાળા જે જળમગ્ન જોવા મળી રહી છે. સંવાદદાતા અશરફ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અશરફ, હજુ સુધી દાઉદપુરની શાળામાં પાણી નથી ઓસર્યા. પ્રશાસન નિંદ્રાધીન, શું વધુ અપડેટ્સ? બિલકુલ દીપા, પાટણ જિલ્લાની જો વાત કરીએ તો લગભગ 4 દિવસથી આ વિસ્તારમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ જે નીચાણા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાઓ છે તેના દ્રશ્યો હજુ પણ સામે આવે છે. વાત છે જે ટીવી સ્ક્રીનમાં દ્રશ્યો દેખાય છે, સભી તાલુકાની દાઉદપુરની પ્રાથમિક શાળા છે, જ્યાં હજુ પણ સ્કૂલના માર્ગેથી લઈ સ્કૂલના કમ્પાઉન્ડ સુધી જૂચણસમાં પાણી ભર્યા રહેવા પામે છે. અને આજ પાણીમાંથી શાળાએ આવતા બાળકો પસાર થઈને શાળા આવી રહ્યા છે. ચોક્કસ કહીએ કે પ્રશાસન દ્વારા હજુ પણ 4 દિવસ થયા છે, તેમ છતાં પણ શાળામાંથી પાણી નિકાલની કોઈ જ કામગીરી કરવામાં આવી નથી, જેને લઈને શાળાએ આવતા વિદ્યાર્થીઓમાં હાલાકી સામનો કરી રહ્યા છે. તેમજ બાળકોના વાલીઓમાં પણ ક્યાંક આક્રોશ ઠાળી રહ્યા છે કે 4 દિવસ થયા તેમ છતાં પણ શાળામાંથી પાણી નિકાલ કરવાની કોઈ તસ્દી લીધી નથી. ચોક્કસ કહીએ તો સ્થાનિક તલાટી તેમજ તાલુકા શિક્ષણ અધિકારીનો ટેલિફોનિક સંપર્ક પણ કરવામાં આવ્યો હતો. તાલુકા શિક્ષણ અધિકારીને લગભગ આ બાબતે કોઈ ધ્યાન ના હતું, એટલે કે તમે ધ્યાન દોરે છે તો હવે પાણી નિકાલની કોઈ વ્યવસ્થા આજને આજ કરાવીશ તેઓ હૈયાધારણ આપી હતી. પરંતુ ચોક્કસ કહીએ કે 4 દિવસ થયા છે, તેમ છતાં દૂષિત અને ગંદા પાણીમાંથી બાળકો શાળાએ જઈ રહ્યા છે. એક બાજુ સૌ ભણે સૌ આગળ વધેના સૂત્ર આપવામાં આવે છે, પરંતુ ચોક્કસ કહીએ કે દાઉદપુર પ્રાથમિક શાળામાં પાણીમાંથી પસાર થઈ સ્કૂલ તરફ આગળ વધો અને પછી સૌ ભણો તેવા દ્રશ્યો સર્જાયા છે. ચોક્કસ કહીએ કે હાલ તો શાળાના બાળકો તેમજ વાલીઓ એક જ માંગ કરી રહ્યા છે કે સત્વરે જે શાળામાં જે પાણી ભરે છે તે પાણીનો નિકાલ કરવામાં આવે. દીપા, અશરફ, આ તો ખાલી દાઉદપુર ગામની જે પ્રાથમિક શાળા છે તેની વાત થઈ, પરંતુ અન્ય પણ એવી શાળાઓ હશે જે જળમગ્ન થઈ હશે અને ત્યાં પણ એક્શન્સ નથી લેવામાં આવ્યા, તે વિશે કોઈ જાણકારી? બિલકુલ, શાળાનું નામ તો ભૂલી ગયો છું. લગભગ શંખેશ્વર તાલુકામાં આવી જ એક શાળા છે, જ્યાં પણ શાળા કાર્ય બંધ રાખવામાં આવ્યો હતો, કારણ કે શાળામાં પણ ઢીંચણછામાં પાણી ભરાવાની સમસ્યા હતી. તે શાળામાં પણ ક્યાંક પાણી નિકાલ કરવામાં નતો આવ્યો. ચોક્કસ તેનું નામ તો નહીં આવતો, પણ તે સ્થળે આ સ્થિતિ છે. એટલે ચોક્કસ કહીએ હજુ પણ ઘણા દ્રશ્યો ક્યાંક આપણા સુધી પહોંચ્યા નથી. એટલે કે સમી, શંખેશ્વર, ચાણસમા આ વિસ્તાર છે, ત્યાં હજુ લગભગ ખેતરો પણ જળમગ્ન છે. એટલે કે નીચાણા વિસ્તારોમાં પાણી ભરાવાની જે સમસ્યા છે તે યથાવત છે. બીજી બાજુ લગભગ સોનાર ગામમાં પણ કેટલાક મકાનોમાં હજુ પણ પાણી ભરાય છે. એટલે ચોક્કસ કહીએ કે એક બાજુ વરસાદે વિરામ લીધો છે, એટલે કે પાણી ઓસરી રહ્યા છે, પરંતુ જે નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી નીકળ્યા વગર કોઈ જ કાર્ય નથી, એટલે કે પાણી નીકળો તો જ ત્યાંથી પાણી નીકળે એવા અનેક નીચાણા વિસ્તારો છે, જેમાંની દાઉદપુરની પ્રાથમિક શાળા હોય કે શંખેશ્વર વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળા હોય. પરંતુ જિલ્લા વિકાસ અધિકારી કો કલેક્ટર કો કોઈએ સ્થળ પરની હજુ સુધી આ વિસ્તારની મુલાકાત લીધી નથી, લોકોના હાલ પૂછ્યા નથી, તેમજ ખેડૂતોને પણ કોઈને પૂછ્યું નથી તેવી સ્થિતિ છે. એટલે ચોક્કસ છે કે આ વિસ્તારના રહીશો કહો, ખેડૂતો કહે કે શાળાએ જતા બાળકો હાલ તંત્ર પાસે એક જ ગુહાર કરી રહ્યા છે કે શાળાએ જવું તો કઈ રીતે, કારણ કે શાળાએ અને અંદર તો પાણી છે, પરંતુ શાળાએ જવાના. જી અશરફ, આભાર તમારો જાણકારી આપવા માટે. સમાચારોમાં આગળ વધીએ. મહીસાગરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ગોઠેબ ગામનું તળાવ ઓવરફ્લો થયો, પાણી રોડ પર આવતા કામગીરી હાથ ધરાઈ. સંતરામપુરના ગોઠેબ ગામે આવેલું વડા તળાવ ઓવરફ્લો થતા તંત્ર કામે લાગ્યું. વડા તળાવ ઓવરફ્લો થયાની વિગત મળી. સુરતમાં થયેલા પથ્થરમારા મુદ્દે પ્રેસ કોન્ફરન્સ આવી રહી છે, સાંભળીશું. છોકરાઓ દ્વારા જો એના ઉપર જો પથ્થર મારવામાં આવેલા હતા, તાત્કાલિક જો બંદોબસ્ત ઉપર જો પોલીસ હાજર હતી, આ બધા લોકોને જો ડિટેન કરીને જો ત્યાં આપણા ચોકી ઉપર લઈ ગયા. પછી ચોકી ઉપર જો ફરિયાદ લેવાની તજવીજ ચાલુ કરવામાં આવી હતી. જે તે વખતે જો અમુક આપણા લોકો ભેગા થઈ ગયા જો, અને એના પછી જો આ લોકો રજૂઆતો કરવાના ચાલુ કર્યા આરોપીઓના વિરુદ્ધમાં જો કે કાયદાકીય કડક પગલાં લેવામાં આવે. દરમિયાન આ કાર્યવાહી ચાલતી હતી ત્યારે જો આપણા આ પૂરા સમગ્ર વિસ્તાર પર અમારા કોમ્યુનલ સંવેદનશીલ વિસ્તારો છે, ત્યાં જો આપણા મુસ્લિમ સમાજના જો લોકો ત્યાં ભેગા થઈને જો પછી તો આર્ગ્યુમેન્ટ થયા અને પથ્થરમારા જો ચાલુ કરે અને પછી પોલીસે આ ટોળાને વિખેરવા માટે જો કાર્યવાહી કરી જોઈએ. આમાં જો અમુક ટીયર ગેસના સીલ છોડવામાં આવેલા અને લાઠીચાર્જ કરી ટોળાને વિખેરવામાં આવેલા. અને પછી જો
આ સમગ્ર વિસ્તારમાં જો એ વધુ પોલીસ બધા અધિકારીઓ પહોંચીને જો ક્રાઇમ બ્રાન્ચ ટીમ એસઓજી ટીમ સ્થાનિક પોલીસની ટીમ સાથે જો કોમ્બિંગ કરેલ અને કોમ્બિંગમાં કુલ 28 જેટલા લોકોને જો ડિટેન કરવામાં આવેલા અત્યાર સુધી, જેના જો ધરપકડ ગુના દાખલ થયા, 3 ગુના દાખલ કરવામાં આવેલા અને આ લોકોની ધરપકડ કરવાની જો બી તજવીજ છે આ ચાલુ છે જો. અને જ્યારે ત્યાં જો અમારા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના સીસીટીવી કેમેરાથી આ એરિયા એકદમ કાફી સારી રીતે જો કવર્ડ એરિયા છે અને એના જો ફૂટેજીસના આધારે અને સાથોસાથ જો ઘણા બધા જો લોકોના મોબાઈલમાં જો વિડીયો લીધા હતા એના આધારે જો અને અમુક જો આપણે મીડિયાના મિત્રોના બી મદદથી જો જેટલા બી અમને ફૂટેજીસ મળ્યા એના હિસાબથી અમે લોકો જો આરોપીઓનો જો શોધખોળ કરીને કોમ્બિંગ દરમિયાન પકડ્યા અને પછી પણ આગળ પણ એના ઇન્ટ્રોગેશનમાં જેટલા બીજા આરોપીઓ છે એના પકડવાની તજવીજ ચાલુ છે. અને જો 3 ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે. પહેલા ગુના જો દાખલ થયા છે આ જો 6 જો જુનાઇલ એક્ટ પ્રમાણે જો નાના બાળકો છે એના વિરુદ્ધમાં જો પથ્થર માર્યા હતા, એના વિરુદ્ધમાં રાઇટિંગ વિથ કમ્યુનલ મતલબ કોઈ બીજાને જો એ ધાર્મિક ભાવના ઉશ્કેરણીના જો સેક્શનો છે એના હિસાબથી જો બીએનએસના 189(1), 189(2), 192, 98 જો નયા કાયદા પ્રમાણે દાખલ કરવામાં આવે છે. જૂના કાયદા પ્રમાણે આમાં નટ સેલમાં ડેફિનેશન કહીએ તો રાઇટિંગ અને ધાર્મિક લાગણી દુભાય એવા કૃત્ય કરવાના જોઈએ. પછી બીજા જો ગુનાઓ સરકાર તરફે દાખલ કરવામાં આવે છે, જેમાં ચોકીના પીએસઆઈ જો શ્રી રાઠોડ તરફથી કે ટોળાના વિરુદ્ધમાં કે જો ટોળા પથ્થર મારા અને પથ્થરમાં લોકોને બી ઇન્જરી થઈ છે અને પોલીસને બી ઇન્જરી થઈ છે એના હિસાબથી જો બીએનએસના સેક્શન જો નવા કાયદા પ્રમાણે બીએનએસ 109, 115(1), 189(1) વગેરે દાખલ કરવામાં આવેલ છે, જેમાં 307 ના કલમો છે. જૂનાગઢ પ્રમાણેમાં વાત કરીએ તો આપણા જો મૃત્યુ નિપજાય આ પ્રકારના કૃત્યોના કલમો છે. સાથોસાથ પોલીસના ઉપર જે એસોલ્ટના બી કલમો છે એમાં, અને જો લોકોનો જો ગ્રીવિયસ ઇન્જરીઝ થઈ છે એના કલમો લગાડવામાં આવેલી છે જો. અને જેમાં કુલ અત્યાર સુધી 28 જેટલા આરોપીઓના આપણે ડિટેન કરીને એના જો કાયદાકીય રીતે ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે. ત્રીજા જો ગુના દાખલ કરવામાં આવેલા હતા આ ગુના જો કતારગામ ગેટ જેના બોલે છે જો લાલ ગેટ પોલીસ સ્ટેશનમાં આવે છે. આ ત્યાં જો બ્રિજના નીચે જો અમુક ગાડીઓ ઊભી હતી, જૂની ગાડીઓ, એના સળગાવવાના પ્રયત્ન કરવામાં, 2 ગાડીના કાંચ તોડવામાં અને 2 ગાડી લગભગ સળગાવવામાં આવી. તો એના વિરુદ્ધમાં જો ટોળાઓ હતા, ટોળા વિરુદ્ધમાં બી ફરિયાદ જો પોલીસ તરફે દાખલ કરવામાં આવી છે. આ જો બીએનએસનો જો કલમ 189(1), 189(2) એટલે મતલબ કે એના આર્સનિંગ કરવાના અને નુકસાન કરવાના કલમો હેઠળ જો આ ગુનાઓ દાખલ થયા છે. તમામ અલગ અલગ જો ટીમો અમે લોકો બનાવી છે, જેમાં ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને સ્થાનિક પોલીસના અલગ અલગ જો કરીબ 6 જેટલા ટીમો અમે બનાવી છે. જો તપાસ કરવાના, આરોપીઓ જેટલા બી વોન્ટેડ આરોપીઓ અમારા છે એના શોધવાના, આરોપી પકડવાના. એક ટીમ છે અમારી પૂરી ટેકનિકલની ટીમ, જો જેટલા બી ફૂટેજીસ છે એના અભ્યાસ કરીને જો એકદમ સાચા આરોપીઓ છે જે આમાં આ પ્રકારના માહોલ ખરાબ કરેલા છે એના જો અમે એના પકડવા માટે જો તજવીજ કરવા માટે આ ટેકનિકલ ટીમ કરશે. અને પછી ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ આ લોકો જેટલા બી ગુનેગારો છે એના પકડવાની કામગીરી કરશે. અને અત્યારે સવારથી પૂરા બંદોબસ્ત બી છે. ગઈકાલ રાતે એમનો ડ્રોનનો બી ઉપયોગ ચાલુ છે. અત્યારે બી ડ્રોનના ઉપયોગથી પૂરા એરિયાના જો પૂરા એરિયાના પૂરા સર્વેલન્સ કરવામાં આવી રહ્યા છે. સંપૂર્ણ શાંતિ છે એરિયામાં, પોલીસ ડિપ્લોયમેન્ટ છે, રાબેતા મુજબ લોકોનો લાઈફ ચાલે છે. અને જેટલા બી હું બધાને ખાતરી આપું છું કે જેટલા બી આમાં ગુનેગારો હતા, જેટલા બી લોકો આમાં સામેલ હતા, તમામ લોકોના ઉપર કડકના કડક પગલાં લેવામાં આવશે. અને સાથોસાથ આપને જાણકારી માટે ગઈકાલે કુલ 13 જેટલા કમ્પ્લેન અમારે 100 નંબર ઉપર આવી હતી આ જ વિસ્તારના લઈને. અને ઘણા બધા જો સોશિયલ મીડિયા પર અફવાઓ બારેમાં આવી હતી, એક પણ વાત સાચી નહીં હતી જો. તો બધા લોકો, અમુક લોકો બેઠા બેઠા બી અફવાઓ ફેલાવે છે. તો કોઈ બધા લોકો સે રિક્વેસ્ટ છે, કોઈ અફવા ઉપર આપ ધ્યાન નહીં આપો જોઈએ. આપના વિસ્તાર માટે અગર કોઈ પ્રશ્નો કોઈ અફવાના માધ્યમથી આવતા હોય તો આપ અહીંયાથી 100 નંબર ઉપર કોલ કરો અથવા જે તે આપના પોલીસ સ્ટેશન, ઘણા બધા પોલીસ ફોર્સ ડિપ્લોયડ છે ત્યાં વાત કરી શકો. લેકિન કોઈ બેઠા બેઠા જૂના વિડીયો કોઈને નાખે, જૂની સ્ટોરી લીખે અને આપ એને સર્ક્યુલેટ કરો, ફોરવર્ડ કરો, આ બી ગુનો બને છે. જેથી કોઈ પણ પ્રકારના અફવા માનવા જરૂર નથી. આપણા સુરત ખૂબ કોમી શાંતિ ધરાવતા જો આપણા શહેર છે, કોમી શાંતિ જળવાય આ પ્રકાર બધા લોકો સામે વિનંતી કરીએ છીએ. તહેવારોના સિઝનો છે અને જેટલા લોકો જો કોમી એકલાસના વાતાવરણ ડિસ્ટર્બ કરવાની કોશિશ કરે છે એના પોલીસ હમણાં કાયદાકીય રીતે જો એમાં પગલાં લઈશું. સર, આ સંપૂર્ણપણે પ્રી પ્લાન લાગે છે, કારણ કે જે રીતે પોલીસ ગઈ હતી સમગ્ર વિસ્તારમાં પથ્થરો જોવા મળ્યા હતા. આમાં આ બાળકોના જો અમે જોઈએ તો આ લોકો જો જે એના ઘર લગભગ કરીબ 1.25 કિલોમીટર દૂર વિસ્તારના રહેવાવાળા બાળકો છે. તો એટલા દૂર
આવીને જો હવે વરિયાવી જો આપણા મોહલ્લો છે વરિયાવી ગણેશજીના ત્યાં આપણા વાત કરીએ તો આ પૂરા મુસ્લિમ વસ્તીના બીચમાં આવે છે. ત્યાં વર્ષોથી લોકો જો આપણા શ્રીજીની સ્થાપના કરે છે ત્યાં કોઈને પ્રોબ્લેમ નથી. બંને સમાજ ખૂબ હળી મળીને રહે છે. ગઈકાલે પણ જો કોઈ પત્રકાર ત્યાં નહીં હતા જોઈએ, પરંતુ એટલા દૂરથી આવીને 1.5 કિલોમીટર દૂરથી આવીને અહીંયા જો સડી કરીને જાય એના મતલબ પૂરા અમારા આ જ દિશામાં અમે તપાસ કરીએ છીએ કે એના પાછળ કોણ ધોરીમાર્ગ છે કોના જોઈએ અને કોણ છે. એના માટે એના વાલીઓને બી અમે અત્યારે ડિટેન કર્યા છીએ અને આ પૂછપરછ અમારી ચાલુ છે. ગયા વર્ષે પણ આ પ્રકારની ઘટના બની, શાંતિ સમિતિની બેઠકથી સમાધાન થયું, ફરીથી આ વર્ષે ગયા વર્ષે જો વિસર્જનના દિવસે આ જ પ્રકાર જો નાના બાળક દ્વારા પથ્થર ફેંકવામાં આવેલા હતા, જેના લીધે જો બનાવ બનાતા એને ધ્યાનમાં રાખીને અત્યારે જેટલા બી અમારા શ્રીજીના જો પંડાળો છે ત્યાં જ અમારા ડી સ્ટાફના માણસો અને પોલીસના ડિપ્લોયમેન્ટ હતા. એના જ હિસાબથી અમારા લોકોનો વોચ હતા કે કોઈ આ વર્ષે કોઈ બદમાશી કરે તો કોઈ અમે લોકો તાત્કાલિક એના ઝડપી અને ઘણા બધા શાંતિ સમિતિની મિટિંગો થઈ અને લોકો બી ખૂબ સારી રીતે ત્યાં સ્થાપનામાં કોઈ દિક્કત નહીં. લેકિન આ બધા 1 કિલોમીટર દૂર આવીને ત્યાં ફેંકીને જો ચાલતા રિક્ષામાં ફેંકીને ગયા છે, ચાલતા રિક્ષાને જો પથ્થર જો ફેંકીને ગયા છે, તો એના માટે જો પાછળ શું ઈરાદો છે, કોણ છે, કારણ શું છે કરવાના, અને એના માટે અમે લોકો પકડ્યા પછી ફરિયાદીને તાત્કાલિક લઈને ચોકી ઉપર ગયા કે અત્યારે ગુના દાખલ કરાવો. તમે કોઈ સમાધાનની પ્રક્રિયામાં જવા નથી. ગયા વર્ષે બી થયા હતા તો અમે તાત્કાલિક ગુના દાખલ કર્યા. આ જ પ્રક્રિયા દરમિયાન આ બધા બનાવો બનેલા છે. ગયા વર્ષે પણ આ ઘટના બની હતી, 2 દિવસ પહેલા પણ આવી ઘટના બની હતી અને બંનેમાં પેટર્ન એક જ છે, કિશોરોને આગળ કરવામાં આવે છે. તો શું લાગે છે સર કે કોઈ જાણી જોઈને આ ઘટના કરી રહ્યું છે, પ્રી પ્લાન છે, અને જ્યાં આ પડકાર છે ત્યાં સીસીટીવી પણ ડિસ્ટ્રેક્ટ કરવામાં આવ્યું છે? નહીં, ત્યાં સીસીટીવી કેમેરાઓ બરાબર છે અને આપણેના અંદાજ હતા કે કहीं આ બધા જો પૂરા વિસ્તારમાં કે લોકો ગયા વર્ષોથી જો અમે લોકો શીખ્યા જોઈએ કે જતા જો પથ્થર ફેંકીને જતા રહે પછી એવો થાય કે તો નાના બાળક છે, ભૂલ તો થઈ ગયા છે, ગેરસમજ થઈ ગઈ છે અને સમાધાન કરી લે. લેકિન અમે લોકો આ વખતે એવું નક્કી કર્યા કે ભાઈ નાના હોય ચાહે મોટા, એક વ્યક્તિ અગર કરે છે જરૂર એના પાછળ કોઈને કોઈ અગર આ પોતે નથી સમજી શકતા કે આ શું કરી રહ્યા છે, ધાર્મિક ભાવના કોઈને ભડકાવી રહ્યા છે, તો એના અમે આ જ રીતે જે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ પ્રમાણે એવો ટ્રીટ કરીએ અને નામદાર કોર્ટને વિથ એવિડન્સ આપીએ. એના જ આશયથી એના અમે લોકો આ વખતે બિલકુલ ગુના દાખલ કરીને આગળની કાર્યવાહી કરવા માટે પૂરી કાર્યવાહી કરવામાં આવતી હતી અને ગુના એના માટે દાખલ કર્યા કે આ લોકોના સબક મળે, એના પેરેન્ટ્સને બી મળે જોઈએ કે આ પ્રકાર આપણે બાળકોને તમે કંટ્રોલ નથી કરતા. પછી એના આગળ ધરીને કે નાના બાળકો છે અને ગેરસમજ થઈ ગઈ હશે, જવા દો જોઈએ આ પ્રકાર કરીને તમે મોટા સ્વરૂપ આપવામાં આવે છે. તો આ બિલકુલ બી અમે લોકો એમાં ટોલરેટ નહીં કરી જોઈએ. કેટલા જુવેનાઇલ હતા? 6 જેટલા હતા. એક ઓટો ડ્રાઈવર હતા, મોટો હતો, બાકી 6 જુવેનાઇલ હતા. સર એજ ડ્યુરેશન શું છે? એજ 12-13 વર્ષના છે બધા. ભણે છે સર? ક્યાં ભણે છે? આ બધા અત્યારે જો ચૂંકી એના કસ્ટડી વગેરે નહીં રાખી શકાય નાના બાળકોને, અત્યારે પૂછપરછ ટીમ કરી રહી છે. પૂરો ડિટેલ આજે હમ સાંજે આપની સાથે શેર કરી છે. लगा दीजिए. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત જો જાણકારી આપી રહ્યા હતા સૈયદપુરામાં વૈયાવચી રાજા ગણેશ સ્થાપના દરમિયાન જે પથ્થરમારો થયો તે મામલે. તેમણે કહ્યું કે એક રિક્ષામાં 6 બાળકો હતા, તે આવ્યા અને પથ્થરમારો કર્યો. એ સિવાય ઓટો ડ્રાઈવર એ વયસ્ક હતો, પરંતુ તે સિવાયના 12-13 વર્ષના બચ્ચા હતા, બાળકો હતા, જેમણે પથ્થરમારો કર્યો છે. સ્કૂલ સમયે જ શહેરમાં ભારે વાહનના નશાખોર ચાલકે એક માતાનો ભોગ લઈ લીધો. વડોદરામાં ભારે વાહન ચાલકે વધુ એકનો જીવ લીધો. રેતી કોન્ક્રીટ મશીનનું ટાયર મહિલાના માથાના ભાગે ફરી વળતા મોત નીપજ્યું. ગોત્રી નીલાંબર સર્કલ પાસેની આ ઘટના. હિમાલીબેન પાઠકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું. મહિલા પોતાના દીકરીને સ્કૂલમાં મૂકવા જઈ રહ્યા હતા તે સમયે અકસ્માતની ઘટના સર્જાઈ. ગોત્રી પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને બનાવની તપાસ હાથ ધરી. અકસ્માત સર્જનાર ભારદારી વાહન ચાલકને લોકોએ પકડી પાડી પોલીસને સોંપ્યો. વાહન ચાલક નશો કરેલી હાલતમાં હોવાનું સામે આવ્યું. અહીં સવાલ એ થાય છે કે આખરે ભારે વાહનોની શહેરમાં અવરજવર પર કેમ નિયંત્રણ નથી? કેમ સ્કૂલ જવાના અને લઈ જવાના સમયે અને તેમાં પણ સ્કૂલ આસપાસના વિસ્તારોમાં
ભારે વાહનોની અવરજવર પર કેમ નિયંત્રણ નથી? આખરે વડોદરા પોલીસ ભારે વાહનોની અવરજવર સામે ક્યારે પગલાં લેશે? હવામાન વિભાગની પ્રેસ કોન્ફરન્સ સાંભળીશું. दिया गया है। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है दाहोद, छोटा उदयपुर और नर्मदा, और जो साउथ में जैसे वलसाड, दादरा नगर हवेली, एंड जो मेनली सेंट्रल ईस्टर्न पार्ट्स ऑफ द गुजरात रीजन जो डिस्ट्रिक्ट है उसमें मेन रेनफॉल एक्टिविटी रहेगा 3 दिन में। और डे 2 में जो डिस्ट्रिक्ट इसमें है, इसमें दाहोद है, अरावली है, महिसागर है, पंचमहल है, छोटा उदयपुर है एंड नर्मदा। और डे 3 में दाहोद, छोटा उदयपुर, पंचमहल एंड बड़ोदरा। ये है आज का हेवी रेनफॉल का वार्निंग, येलो वार्निंग दिया गया है। सर अहमदाबाद गांधीनगर में क्या रहता है? इसमें लाइट रेनफॉल का फोरकास्ट है। अच्छा सर, अभी अहमदाबाद में गर्मी जैसी स्थिति देखने को मिल रही है, क्या रीजन है इसका? गर्मी मतलब अभी देखो मॉइस्चर का थोड़ा सा तो है ही, फीलिंग तो रहेगा, अभी टेम्परेचर तो बढ़ेगा अभी। सर लानिनो से असर के विंटर और मानसून में अभी क्या जो असर फोरका एमडी की जो फोरकास्ट है लाइनिना के बारे में, अभी वो डेवलप हो रहा है, पॉजिटिव है। अभी इम्पैक्ट तो रहेगा, रेनफॉल के ऊपर इम्पैक्ट रहेगा इसमें। हमारा जो लॉन्ग रेंज फोरकास्ट है, एंड ऑफ द मानसून और लानिना डेवलप होंगे, पॉजिटिव चांसेस है इसके। इससे ठंडी ज़्यादा रहेगी आगे मानसून? ठंडी के बारे में अभी तो हमारा एमडी के बारे में कोई फोरकास्ट आया नहीं है। હવામાન વિભાગે જાણકારી આપી તો પંચમહાલ અને દાહોદ સહિતના જે જિલ્લાઓ છે ત્યાં ભારે વરસાદ વરસી શકે છે. ગાંધીનગર અને અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે આગામી સમયમાં વધુ એક રાઉન્ડ શરૂ થશે વરસાદનું, એટલે તેની માટે પણ નાગરિકોને તૈયાર રહેવું પડશે. સમાચાર વડોદરાથી. સ્કૂલ સમયે જ શહેરમાં ભારે વાહનના નશાખોર ચાલકે એક માતાનો ભોગ લઈ લીધો. વડોદરામાં ભારે વાહન ચાલકે વધુ એકનો જીવ લીધો. રેતી કોન્ક્રીટ મશીનનું ટાયર મહિલાના માથાના ભાગે ફરી વળતા મોત નીપજ્યું. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, એક નશાખોર ચાલકની બેદરકારીના કારણે, ઓવરસ્પીડના કારણે એક વ્યક્તિ, એક મહિલાએ પોતાનો જીવ ગુમાવી દીધો છે. શું જાણકારી? બિલકુલ દીપા, જો આજે ઘટના બની છે, ખૂબ જ ગંભીર પ્રકારની ઘટના છે. આજે ભારદારી વાહનનો ચાલક જેટલો જવાબદાર છે એટલી જ જવાબદાર જે છે વડોદરા શહેરની ટ્રાફિક પોલીસ છે. કારણ કે શાળાએ બાળકોને લેવા મૂકવા જવાનો સમય હતો અને એ દરમિયાન જ ગેરકાયદેસર રીતે જે ભારદારી વાહનો છે તે વડોદરા શહેરમાં બેફામ રીતે ફરતા જે છે નજરે ચડી રહ્યા છે. જે ઘટના બની છે તેના સીસીટીવી ફૂટેજ જે છે તે સામે આવે છે અને ચોંકાવનારા સીસીટીવી ફૂટેજમાં ચોક્કસથી જોઈ શકાય છે કે જે એક્ટિવા સવાર મહિલા છે જેનું નામ હિમાલી પાઠક છે, તે પોતાની રીતે પોતાના રસ્તા પરથી પસાર થઈ રહી છે ત્યારે પાછળથી કાર બનીને આવેલું જે કોન્ક્રીટ મિક્સર છે તે મહિલાને કચરી નાખે છે અને તેના જે ટાયર છે તે મહિલા ઉપર તોતિંગ ટાયર જે છે તે ફરી વળે છે. આ જયારે ઘટના બની ત્યારે અનેક રાહદારીઓ ત્યાંથી પસાર થતા હતા ત્યારે સીસીટીવીમાં એ પણ જોઈ શકાય છે કે તાત્કાલિક ઘણા એવા લોકો છે કે દોડીને મહિલાની મદદે આવે છે, પરંતુ કોઈ કે સમજે કે વિચારે પહેલા જે મહિલા જે છે હિમાની પાઠક છે તે પોતાનો જીવ ગુમાવી દે છે. ત્યારે ભૂતકાળમાં પણ આ જ રીતે ભારદારી વાહનો અનેક લોકોનો ભોગ લઈ ચુક્યા છે, પરંતુ વડોદરા શહેર પોલીસ જે છે તેની ઊંઘ ઉડતી નથી અને ભારદારી વાહનોના પાપે જે છે તે નિર્દોષ લોકો જે છે તે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. જી દીપા. આભાર હાર્દિક જાણકારી આપવા માટે. સમાચાર અમરેલીથી પ્રાપ્ત થઈ રહ્યા છે. ગોડાઉનમાં ઘઉંની બોરીઓ પડવાના સીસીટીવી સામે આવ્યા. નવા માર્કેટિંગ યાર્ડમાં વેપારીના ગોડાઉનમાં શ્રમિકો પર ઘઉંની બોરી પડવાનો મામલો. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. શ્રમિકો ઉપર ઘઉંની ગુણીઓ પડતી દેખાઈ છે. એક શ્રમિકનું મોત નીપજ્યું હતું જ્યારે 2 મજૂરોને ઈજા પહોંચી હતી. મજૂરોને રાજકોટ રેફર કરવામાં આવ્યા. અન્ય 3ની અમરેલી સિવિલમાં સારવાર ચાલી રહી છે. તો ઘઉંની બોરીઓ કઈ રીતે શ્રમિકો પર પડી તેના સીસીટીવી ફૂટેજ જુઓ. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું. સુરતના બારડોલીથી સમાચાર. બારડોલીના પેટ્રોલ પંપ નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના બની. મોપેડ અને મોટરસાયકલ વચ્ચે ભયાનક અકસ્માત થયો. પૂરપાટ ઝડપના કારણે અકસ્માત સર્જાયો. અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા,
જેમાં જોઈ શકાય છે કે મોપેડ સાથે મોટરસાયકલની જોરદાર ટક્કર થાય છે। અકસ્માતમાં 5 યુવાનો ઈજાગ્રસ્ત થયાના સમાચાર છે। બારડોલીના વાડીવાલા પેટ્રોલ પંપ નજીક આ અકસ્માતની ઘટના બની હતી। સુરતમાં 5 લોકોને ઈજાના સમાચાર। અમરેલીમાં એકનું મોત અને 2 ઈજાગ્રસ્ત થયા। વડોદરામાં એકને પોતાનો જીવ ગુમાવ્યો છે। સીસીટીવીમાં કેદ આ 3 દુર્ઘટનામાં 3 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। એક તરફ 5 લોકોને ઈજા પહોંચી સુરતમાં, જ્યાં ભીષણ અકસ્માત સર્જાયો। અમરેલી અને વડોદરાથી પણ આ જ દુર્ઘટનાના સમાચાર। બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। આ નદીમાં સ્નાન કરવા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે એવું માનવામાં આવે છે। ત્યારે આજે ઋષિ પાંચમના દિવસે સવારથી જ હજારોની સંખ્યામાં ભક્તો અને મહિલાઓ ઉમટી પડ્યા હતા અને કુંડમાં સ્નાન કરી ડૂબકી લગાવી પુણ્યતાનું ભાથું બાંધ્યું। કુંડમાં સ્નાન કરતી વખતે કોઈ દુર્ઘટના ન બને તે માટે સ્થળ પર તરવૈયાઓ અને પોલીસની ટીમ પણ ખડેપગે તૈનાત રાખવામાં આવી હતી। ઋષિ પાંચમને લઈને જૂનાગઢના દામોદર કુંડમાં લોકો શાહી સ્નાન કરવા ઉમટી પડ્યા હતા। ભાદરવા મહિનાની શુક્લ પક્ષની પંચમીને ઋષિ પાંચમી, રખ પાંચમ, સામા પાંચમ તરીકે ઓળખવામાં આવે છે। આ દિવસે આપણાથી જાણતા અજાણતા થયેલી ભૂલોની ક્ષમા માંગવાની પરંપરા છે, જેના માટે ખાસ કરીને સ્ત્રીઓ સપ્ત ઋષિઓનું વ્રત કરે છે, પિતૃઓને પાણી રેડે છે, તીર્થમાં સ્નાન કરે છે અને દાન પુણ્ય કરીને ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત કરે છે। ત્યારે ઋષિ પંચમીના દિવસે જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આવેલા દામોદર કુંડ ખાતે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન માટે આવ્યા હતા। હજારો લોકોએ આસ્થાની ડૂબકી લગાવી પિતૃઓના મોક્ષ માટે પ્રાર્થના કરી। કેટલાક લોકો 108 હોલવાળી ચારણીથી સ્નાન કરતા નજરે પડ્યા। દેશભરમાં ઠેર ઠેર ગણેશ મહોત્સવની ઉજવણી થઈ રહી છે। વિવિધ ગણેશ મંડળો દ્વારા વિશેષ થીમ પર ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે ભરૂચમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીની રુદ્રાક્ષની મદદથી પ્રતિમા બનાવવામાં આવી છે। ગણેશજીની 27,000 રુદ્રાક્ષથી 80 કિલો વજનની 10 ફૂટ ઊંચી પ્રતિમા બનાવવામાં આવી છે। બડેલી ખો યુવક મંડળ છેલ્લા 13 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની થીમ પર ગણેશ વેલકમ બેક। સમાચાર કચ્છથી પ્રાપ્ત થઈ રહ્યા છે। કચ્છના લખપતમાં ફાટી નીકળેલા રોગચાળાને લઈને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકાર પર પ્રહાર કર્યા। સરકાર અને તંત્રનું ધ્યાન દોરવા છતાં કોઈ પગલાં ન લીધા હોવાના આરોપ મૂક્યા। કહ્યું, લોકોને પીવાનું શુદ્ધ પાણીની પણ વ્યવસ્થા નથી। રોગચાળાને કાબૂમાં લેવા યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરાઈ। તો બીજી તરફ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે શક્તિસિંહ ગોહિલના આક્ષેપોને ફગાવ્યા। કહ્યું, કોંગ્રેસે આવી કોઈ જ જાણ નથી કરી। મને દુઃખ એ વાતનું છે કે ધ્યાન દોરવા છતાં, સ્થાનિક લોકોએ પણ વારંવાર કહેવા છતાં સરકારી તંત્રના પેટનું પાણી નથી હલતું। એક પણ જવાબદાર ઉચ્ચ અધિકારીએ હજી સુધી લખપત તાલુકાના ગામોની મુલાકાત નથી લીધી। ટીમો મોકલવી જોઈએ, બહારથી નિષ્ણાત ડોક્ટરોને મોકલવા જોઈએ, લેબોરેટરી ટેસ્ટ થવા જોઈએ અને માણસના મૃત્યુને અટકાવવા જોઈએ। શક્તિભાઈએ કહ્યું કે 2 લોકોના મૃત્યુ થયા અને તરત જ આરોગ્ય વિભાગને જાણ કરી હતી, પરંતુ આરોગ્ય વિભાગને જાણ કરતા પહેલા એવો મીડિયામાં આવે છે અને મીડિયા દ્વારા એવા કોઈ ન્યૂઝ એ અમને મળ્યા નહોતા। સરકારને જાણ કરવી, સરકારને કહેવું, એના કરતા પહેલા મીડિયા સમક્ષ જઈ હોબાળો કરવાની અને એક પ્રકારની આ એમની કોંગ્રેસની નીતિ જ છે, પરંતુ આ પ્રકારની કોઈ પણ જાણ સરકારને કરેલી નથી। વધુ એક સમાચાર કચ્છથી જ। ભુજ નગરપાલિકામાં લોકોએ હોબાળો કર્યો। ગટરની સમસ્યાથી ત્રસ્ત લોકોએ પાલિકા ઓફિસને બાનમાં લીધી। રોષે ભરાયેલા લોકોએ પાલિકાની અંદર તોડફોડ કરી। હોબાળો વધતા કર્મચારીઓ ઓફિસ છોડીને ભાગ્યા। ઓફિસને તાળાબંધી કરીને નારેબાજી કરી છે આ લોકોએ। ગટરની સમસ્યાના કારણે રહીશો પરેશાન હતા। વારંવારની રજૂઆત છતાં પણ કોઈ જ નિરાકરણ નહોતું લાવવામાં આવી રહ્યું અને એવામાં લોકો વિફર્યા અને નગરપાલિકાની કચેરીએ પહોંચીને ત્યાં જ પોતાનો રોષ ઠાલવ્યો। લોકોનો ઉગ્ર વિરોધ જોઈને કર્મચારીઓ પણ ભાગી ગયા। અરવલ્લી જિલ્લાના મોડાસાના ખંભીસર પાસે હાઈવે પર ગ્રામજનોએ ચક્કાજામ કર્યો। અરવલ્લી સાબરકાંઠાને જોડતા હાઈવે પર ગ્રામ લોકોએ ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો। રોડનું કામકાજ બંધ હોવાથી રોડ પર મસમોટા ખાડા પડ્યા। ખાડાના કારણે સ્થાનિકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે।
હાઈવે ઓથોરિટીની કામગીરીની સામે લોકોએ વિરોધ દર્શાવ્યો. મોડાસા રાજેન્દ્રનગર સ્ટેટ હાઈવે પર ચક્કાજામ કરી સ્થાનિકોએ વાહન વ્યવહાર બંધ કર્યો. 2 કલાકથી જામ હાઈવેને ખુલ્લો કરાવવા પોલીસ ઘટના સ્થળે પહોંચી. ગ્રામજનોએ અરવલ્લી જિલ્લા કલેક્ટર સ્થળ પર આવે તેવી માંગ કરી. અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલી હાઉસિંગ બોર્ડની સોસાયટીમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. પાણી ન મળતા વીર સાવરકર હાઇટ્સ 1 માં આવેલા લોકોની સ્થિતિ કફોડી બની છે. હાલ 19 બ્લોકમાં આવેલા 1600 થી વધુ મકાનોના રહીશો પાણી વગર મુશ્કેલીમાં મુકાયા છે. આ સોસાયટીમાં કમિટી લોકોના મેન્ટેનન્સના કરોડો રૂપિયા લઈ ફરાર થઈ જતા આ હાલાકી ભોગવવાનો વારો આવ્યો. વોટર પંપનું બિલ ન ભરતા જીબીએ વીજ કનેક્શન કાપી નાખ્યું, જેના કારણે પાણી વિતરણ નથી થઈ શકતું. એવામાં લોકોના ઘરમાં પીવાના અને વાપરવા માટેનું પાણી જ નથી. હાલ નોકરિયાત વર્ગ, મહિલાઓ, સિનિયર સિટીઝન, બાળકો તમામ લોકો સવારથી પાણી ભરવા લાઇનમાં ઊભા રહે છે. મહિલાઓ નીચે વોટર પંપ પાસે કપડાં ધોવા મજબૂર છે. હા, તકલીફ છે. આ ખબર છે કે અમે લઈ જાઓ 8મી માળ કેમ ચડાવો, ક્યારે તો લિફ્ટ બંધ થઈ જાય તો કેમ ચડાવો પાણી. હવે 13મા માળે પાણી આવી રીતે પીવાનું પાણી જો હવે થોડુંક આવ્યું ને 6 ડોલ ભરીને અમે ઉપર ગયા ને તો અહીંયા આવ્યા ને તો લઈ જતું રહ્યું. હવે પીવાનું પાણી અડધો કલાકે નહીં આવતું, 15 મિનિટ પાણી આવે. હવે બધા લાઈનમાં ઊભા રહે. જો ઓલી તો ડોલું જો લાઈનમાં છે ને એ ખાલી રહી ગઈ. તો આવી રીતે પીવાનું આખા દાડાનું 15 મિનિટ આવે તો કેવી રીતે પાણી ભરવું, તમે વિચાર કરો. તો હાલત તો ખરાબ જ થઈ છે બેન. બીજા બધા આપતા નહીં પૈસા અને અમે હેરાન થઈએ છીએ. અમે મેન્ટેનન્સ બધું ભરીએ છીએ. અમારી સોસાયટીમાં આઈ બ્લોક છે. આઈ બ્લોકમાં બધાએ ભર્યા છે પૈસા. જૂની કમિટી 15 કરોડ રૂપિયા કરીને જતી રહી છે અને અત્યારે અમિતાબેન આચાર્ય કરીને એક બેન છે જે કાર્ય સંભાળી રહ્યા છે અને 35 લાખ હોવા છતાં જીઈબીમાં ભર્યા નથી, જેના કારણે 8000 મહિલાઓ અત્યારે કપડાં ધોવા પર ટાંકા પર મજબૂર બની છે. હજુ એનો નિકાલ આવ્યો નથી. જીઈબીમાં પહેલાં પણ આવું હતું પણ કનેક્શન કાપી નહોતા ગયા. હવે આ જાણી બૂજીને કરાયું છે, કારણ કે બેન મહિનાથી બધાને કહેતા હતા કે હવે લોકોને હેરાન પરેશાન કરી મૂકીશ. તો આ સોસાયટીના રહીશો એટલે પરેશાન છે કારણ કે જૂની જે કમિટીના મેમ્બરો હતા તેમણે મેન્ટેનન્સના પૈસા તો લીધા પરંતુ જીઈબીમાં ભર્યા નહીં અને ત્યારબાદ ફરાર થઈ ગયા. અને એ પૈસા ચાઉ કર્યા બાદ હવે તેમનો કોઈ પત્તો જ નથી મળતો, જેનો ભોગ હવે રહીશો બન્યા છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. ઊંઝાના 10 શખ્સો અંબાજીમાં જુગાર રમતા ઝડપાયા. ભવાની પેલેસ હોટલમાં ચાલતા જુગાર પર પોલીસના દરોડા. 65,000ની રોકડ રકમ સાથે 10 જુગારીઓની ધરપકડ. ખેડાના યાત્રાધામ ડાકોર સલગનના બ્રિજ પર પદયાત્રીને લાગ્યો વીજ કરંટ. બ્રિજના સ્લેબમાં મારવામાં આવેલી લોખંડની પટ્ટીમાં વીજ કરંટ ઉતરતું હોવાનું સામે આવ્યું. કરંટ લાગતા પદયાત્રીને સારવાર અર્થે ખસેડાયો. સુરત પોલીસના મુસાફિર હું યારો અભિયાન વડે લારી ચાલકનું 40 વર્ષ બાદ પરિવાર સાથે થયો મેળાપ. 9 વર્ષની ઉંમરે ઘર છોડી સુરત આવી ગયા હતા લારી ચાલક. અભિયાન અંતર્ગત 10 લોકોને પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું. અમદાવાદમાં એમસીના લાઇટ ખાતામાં અંધેર વહીવટનો ખુલાસો. શહેરમાં સ્ટ્રીટ લાઇટના અનેક પોલ બંધ હોવાની હાલતમાં. ભૂતકાળમાં સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી અનેક વખત અકસ્માત સર્જાયા, છતાં તંત્ર ઘોર નિંદ્રામાં. કચ્છના લખપતમાં ભેદી બીમારી વધુ વકરી. વધુ 2 લોકોના મોતથી મૃત્યુઆંક 14 થયો. લોકોના ટપોટપ મોતથી આરોગ્ય તંત્ર પણ દોડતું થયું. આરોગ્ય વિભાગે ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી હાથ ધરી. કચ્છના લખપતમાં રોગચાળાને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકાર પર કર્યા પ્રહાર. ધ્યાન દોરતા છતાં તંત્રએ કોઈ પગલાં ન લીધા હોવાનો આરોપ લગાવ્યો. રોગચાળાને કાબૂમાં લેવા યોગ્ય કાર્યવાહી કરવા માટે કરી હતી. શક્તિસિંહ ગોહિલના નિવેદન અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપી પ્રતિક્રિયા. આરોગ્ય મંત્રીએ શક્તિસિંહ ગોહિલના આક્ષેપોને ફગાવ્યા. કહ્યું, કોંગ્રેસે આવી કોઈ જાણ નથી કરી. કચ્છમાં રોગચાળા મુદ્દે આરોગ્ય મંત્રીનું નિવેદન. નિષ્ણાંતોની ટીમ બનાવી અસરગ્રસ્ત વિસ્તારમાં હાથ ધરાઈ તપાસ. રોગચાળાથી મૃત્યુ અંગે કરવામાં આવી રહી છે તપાસ. રિપોર્ટના આધારે સંક્રમણ ન વધે તે અંગે કામગીરી. રાજકોટમાં રામનગરમાં કોલેરાનો વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો. અલગ અલગ વિસ્તારમાં કોલેરાના 6 કેસ મળી આવ્યા. થોડા દિવસ અગાઉ રામનગરથી થોડે દૂર લોહાનગરમાં નોંધાયા હતા 2 કેસ.
ભારે વરસાદ બાદ રોગચાળો વકર્યો. રાજકોટમાં 5 ઓક્ટોબર સુધી ખાણીપીણીની દુકાનો, લારી ગલ્લા, બરફના ગોલાના વેચાણ પર પ્રતિબંધ. અમદાવાદ શહેરની શાન ગણાતું રિવરફ્રન્ટ બન્યું સુસાઇડ પોઈન્ટ. 2024માં ઓગસ્ટ સુધીમાં લગભગ 112 લોકોએ આત્મહત્યા કરી. છેલ્લા 5 વર્ષમાં 700 વ્યક્તિઓએ રિવરફ્રન્ટમાં જંપ લાવી જીવન ટૂંકાવ્યું. લોકો આપઘાત માટે એકાંતવાળી જગ્યા પસંદ કરતા હોવાથી જીવન બચાવવું છે મુશ્કેલ. રિવરફ્રન્ટ તરફથી અલગ અલગ જગ્યા પર હિંમત આપતા સ્લોગન અને હેલ્પલાઇન નંબર લખ્યા. રિવરફ્રન્ટ પર વધતી આત્મહત્યાની ઘટનાને લઈને રેસ્ક્યુ ટીમના ઇન્ચાર્જે ચિંતા વધારી. અમદાવાદની સાબરમતી જેલના કેદીઓ કરી રહ્યા છે કરોડોની કમાણી. વર્ષ 2020 અને 21માં જ્યારે કોરોનાથી દેશના ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા હતા ત્યારે પણ કેદીઓ કમાઈ રહ્યા હતા કરોડો રૂપિયા. અને તે સમયે સાબરમતી જેલના કેદીઓ ઉદ્યોગમાંથી 3.78 કરોડ જ્યારે કે વર્ષ 2023-24માં 4.60 કરોડની કમાણી કરી. જેલ કેદી સુધારણ પ્રોગ્રામ અંતર્ગત સાબરમતી જેલમાં ધમધમી રહ્યા છે 7 જેટલા ઉદ્યોગ. જેલમાં કેદીઓ દ્વારા ચાલતા ઉદ્યોગ કમાઉ દીકરા સાબિત થયા. કેદીઓએ બેકરી, દરજીકામ, વણાટકામ સહિતના વિવિધ ઉદ્યોગમાંથી અધધ કમાણી કરી. અમદાવાદ જેલની 4 દિવાલો વચ્ચે રહેલા કેદીઓએ દેશના વેપારીઓને શીખવ્યા આત્મનિર્ભરતાના પાઠ. કોરોના કાળમાં નવા શરૂ થયેલા ઉદ્યોગ પણ બંધ થયા, પરંતુ જેલના કેદીઓએ બેકરી, દરજીકામ, વણાટ સહિતના વિવિધ ઉદ્યોગમાંથી અધધ કમાણી કરી. વર્ષ 2023-24માં કેદીઓએ 5.5 કરોડથી વધુનું ઉત્પાદન કર્યું. જેલ તરફથી 95 લાખ રૂપિયાની રકમ કેદીઓએ વેતન ચૂકવ્યું. મહિલા કેદીઓ પણ કરી રહી છે સારી કમાણી. મહિલાઓ પ્રિઝમ, રેડિયો અને સેનેટરી પેડનું કરી રહી છે ઉત્પાદન. અમદાવાદના વસ્ત્રાલમાં કેરાલા સમાજે કરી ઓણમ તહેવારની ઉજવણી. કેરાલા સમાજના 3000થી પણ વધારે લોકો એકત્ર થયા. કેરાલા સમાજની ઓળખ સમા ફૂલોની રંગોલી સ્પર્ધામાં અલગ અલગ પરિવારોએ લીધો ભાગ. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે મહિલા વકીલો દ્વારા વર્ચ્યુઅલ કોર્ટ, હાઇબ્રિડ હિયરિંગ અને ઓનલાઈન ફાઇલિંગની કરાઈ સેમિનાર. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ મુખ્ય મહેમાન રહ્યા. મહિલાઓને લીગલ સિસ્ટમમાં પારંગત બનાવી શકાય તે માટે કરાયો પ્રયાસ. ભાદરવી પૂનમના મેળાને લઈને અંબાજીના દર્શનના સમયમાં ફેરફાર. મેળાના 7 દિવસ સવારે 6 થી 11:30 અને બપોરે 12:30 થી 5 વાગ્યા સુધી દર્શન કરી શકાશે. સાંજે 7 વાગે આરતી બાદ રાત્રે 12 વાગ્યા સુધી દર્શન કરી શકાશે. સુરત પોલીસ અને સાયબર ક્રાઇમ સેલ દ્વારા સાયબર સંજીવની 3.0નો શુભારંભ. શહેર પોલીસ કમિશનરે અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં આયોજન કર્યું. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પ્રારંભ. કચ્છમાં વંદે ભારત ટ્રેનનું આગમન. અંજારના ભીમાસન નજીકથી ટ્રેન પસાર થતી જોવા મળી. કચ્છ સુધી વંદે ભારત ટ્રેન લંબાવવા ટ્રાયલ કરાયાની શક્યતા. કચ્છને વંદે ભારત ટ્રેન મળે તેવા શક્યતા સેવાઈ. અભિનેત્રી દીપિકા પાદુકોણ અને અભિનેતા રણવીરસિંહ માતા પિતા બન્યા. દીપિકાએ દીકરીને જન્મ આપ્યો. મુંબઈની HN રિલાયન્સ હોસ્પિટલમાં થયો બેબી ગર્લનો જન્મ. ઘરે લક્ષ્મી પધાર્યા તેવું ટાંકી પરિવારે ખુશી વ્યક્ત કરી. ગણેશ ઉત્સવને લઈને ફૂલના ભાવમાં તેજી. ગત વર્ષ કરતાં લગભગ ડબલ જેટલા થયા ફૂલના ભાવ. દરરોજ પૂજા માટે પણ ફૂલોના ભાવમાં વધારો. ભાદરવી પૂનમના મેળાનું કાઉન્ટડાઉન શરૂ. 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે મેળો. અંબાજી જતા માર્ગ પર લાગશે સેવા કેમ્પો. સેવા કેમ્પોમાં પ્રથમવાર ફાયર NOC કરાયું ફરજિયાત. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને મોહનથાળનો પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ. 3,25,000 કિલો મોહનથાળનો પ્રસાદ બનાવાશે. 25 લાખ જેટલા પ્રસાદના પેકેટ ભક્તો માટે તૈયાર કરાશે. જૂનાગઢના ભવના ક્ષેત્રમાં ગણેશ વિસર્જન માટે તૈયાર કરાયો કૃત્રિમ કુંડ. સાધુ સંતો અને આગેવાનોની ઉપસ્થિતિમાં કુંડની પૂજા વિધિ કરાઈ. કુંડમાં ભૃગુકુંડ, નારાયણધરા, દામોદર કુંડનું પણ પાણી એકત્ર કરાયું. અંબાજીમાં પણ ધાર્મિક ઉત્સવ. સેવા સમિતિ દ્વારા ગણેશ સ્થાપન. અંબાજી મંદિરના સિદ્ધિવિનાયક મંદિરમાં ઉમટ્યા હતા લાખો ભક્તો. ગણપતિજીને 21 કિલો લાડુનો ધરાવાયો ભોગ. અરવલ્લીના માલપુરમાં વિનાયકનગર ગણેશ મંદિરે ગણેશ ચોથની ઉજવણી. ગણપતિનું 16 ઉપચાર વડે પૂજન કરાયું. 1008 લાડુનો અથર્વેશના પાઠથી હોમ કરાયો. ભરૂચના બળેલી ખો યુવક મંડળીએ 27,000 રૂદ્રાક્ષથી બનાવી ગણપતિજી પ્રતિમા. 18 થી 20,000ના ખર્ચે બનાવાઈ છે 80 કિલો પ્રતિમા.
13 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની થીમ સાથે અહીં ઉજવાય છે ગણેશોત્સવ. ભરૂચના તુલસીધામ વિસ્તારમાં સ્થાપિત કરાઈ 25 ફૂટ ઊંચી ગણપતિજીની પ્રતિમા ઇકો ફ્રેન્ડલી રીતે ફાઇબરથી બનાવવામાં આવી છે. આ પ્રતિમા ખાસ જગન્નાથ સ્વરૂપમાં તૈયાર કરાઈ છે ગણેશોત્સવની થીમ. તો બોટાદના દિરાળા ગામમાં કેરી નદીમાં બનાવેલા ચેકડેમનું લોકાર્પણ કરાયું. કુંવરજી બાવળિયાના હસ્તે ચેકડેમનું કરાયું લોકાર્પણ. આશરે 1,75,000ના ખર્ચે બનાવવામાં આવ્યો ચેકડેમ. બારડોલીમાં ડોર ટુ ડોર કચરા કલેક્શનને લઈને ઊભો થયો વિવાદ. કોન્ટ્રાક્ટ પદ્ધતિથી આપી દેવાતા કરાઈ ફરિયાદ. કામદારો કચરાની સાથે અન્ય સામાનની ઉઠાંતરી કરતા હોવાનો લોકોનો આક્ષેપ. સોશિયલ મીડિયામાં વાયરલ થયો વિડીયો. રાજ્યના 4.5 લાખ કર્મચારીઓ સરકાર સામે લડી લેવાના મૂડમાં. અલગ અલગ 10 મુદ્દાઓની માંગ સાથે કર્મચારીઓ કરશે આંદોલન. જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સહિતના પ્રશ્નો મુદ્દે સરકારી કર્મચારીઓમાં રોષ. ઓક્ટોબર માસમાં ઝોન વાઇઝ આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ. ગીર સોમનાથમાં ઉના જૂનાગઢ હાઈવે પર 2 ટોલનાકા શરૂ થશે. હાઈવે ઓથોરિટીએ લોકોને લૂંટવાનો પ્લાન બનાવ્યો હોવાનો આક્ષેપ. 60 કિલોમીટરના અંતરમાં 3 ટોલનાકા ઉભા કરી દેતા રાહદારીઓ અને પ્રવાસીઓમાં ભારે રોષ. અરવલ્લી જિલ્લામાં મેઘમહેર થતા ભિલોડાની ઇન્દ્રાસી નદી બંને કાંઠે. ભારે વરસાદ થતા ઇન્દ્રાસી નદીમાં પાણીનો પ્રવાહ વહેતો થયો. મહીસાગરના કડાણા ડેમના ઉપરવાસમાં વરસાદ. ભારે વરસાદથી ડેમમાં 75,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. ડેમમાં મહી નદીમાં પાણી છોડાતા નદી તોફાની બની. જિલ્લાના 106 ગામોને નદી કિનારા નજીક ન જવા માટે અપાઈ સૂચના. વરસાદના વિરામ બાદ પણ પાટણના ખેતરો પાણી 1.5 ફૂટ પાણી ભરાતા પાક નિષ્ફળ. ખેડૂતોના માથે છવાયા ચિંતાના વાદળો. અરવલ્લીમાં થયેલા વરસાદથી ખેડૂતોના હાલ બેહાલ. મોડાસાના ઉમેદપુરમાં ખેતરો પાણીમાં ગરકાવ. કેનાલની સફાઈના અભાવે પાણી નિકાલ ન થતા ખેતરોમાં પાણી ભરાયા. વહેલી તકે નુકસાનીનું વળતર ચૂકવવા ખેડૂતોએ કરી માંગ. મોરબીના રાજકોટ અને કચ્છને જોડતા હાઈવે પર ભૂવો પડ્યો. સદનસીબે અકસ્માત ટળ્યો. કોઈ વાહન ચાલક ભૂવામાં ન ખાબકે તે માટે સ્થાનિકોએ આળસ મૂકી. મહેસાણામાં રેલવે શરૂ થાય તે પહેલા જ વેણપુરા રેલવે સ્ટેશન પરનો વરંડો ધરાશાયી. બહુચરાજીથી રણુંજા હાઈવે પર રેલવે લાઇન શરૂ થાય તે પહેલા બની ઘટના.